આપણી વેવું છે ને ચરીને જો નીકળી ગઈ છે ઘરે, તો ધીરે ધીરે જાય છે. આપણે જવા દે ઘરે અત્યારે. કૃષ્ણ આપણે જો ધીરે ધીરે હાલતા થઈ ગયા બેટા. આ ફરીને પછી આપણે જો શિંગડાનો ઘર છે ને વધે બહુ, ત્યાં જો આને ક્યાં આ નનકડી છે 4 મહિના, પણ આને મોટી છે, શિંગડા નથી. આ વઢિયારી છે, વઢિયારીનું શિંગડું કાયદેસર વધે બહુ. ગીરનું ઘડીકમાં ન વધે, ગીરનું ફરી જાય ને પછી વધારે વધે. અને હવે છે ને આપણે અહીંયા લાગી ગયા છે કેરેડા, ઢગલાન મોઢે આવશે. આ ફૂલ બધા દેખાય છે ને કેરેડા છે, આમાં કાંટા પણ થાય. અથાણા બનાવીને ખાવાની મજા પણ બહુ આવે. તો કે આમાં લાગવા માંડ્યા છે, જેટલા ફૂલ લાગ્યા છે ને એમાં બધામાં લાગી પડશે. આ થોડાક પાછતરા થયા છે, કેમ કે અત્યારે લગભગ નહીં થઈ પડ્યા, ઓલી બાજુ ઢગલું આવી પડ્યા. બીજા આ બાજુના જે છે ઝાડવા બધા ફૂલ લાગી ગયા છે. ઢગલું પાકશે ને એટલે પાછા લાલ થઈ જશે, બી ખરશે, લવકી જશે, હું નાખી નીકળી જાય. હા તો હું ઓલા ઝાડવાની જે છોકરા પડ્યા હોય ને મજૂરના લગાડી દઈએ, તો કે હોય આમાં વાંધો ના આવે. ક્યારેક નક્કી ન હોય, શિંગડા ઉપાડતા જાય. તો આપણે છે ને જંગલમાં આ કાંઠા પર જંગલ હતું નહીં, હવે જંગલ થઈ ગયું છે મસ્ત, કેમ કે બાવડા વધી પડ્યા. અને સાથે સાથે છે ને ચંદન પણ નીકળી ગયું. ચંદન જો થઈ એવા ઘટે નહીં એવા. આપણે બાવરિયા બી નહીં કરતા, પણ બાવરી ઉઈ ગયો નહીં, સામે જો ચંદન થઈ ગયું, ઘટે નહીં એવું. કેમ કે કાપવાનું હોય ને એટલે કાપમાં ચંદન ઉપડે કાંઈ કાં. ગયા વર્ષે દેખાતો નહોતો ચંદન, આ વર્ષે જોઈ લો. હા કેટલા વર્ષ પછી કાપવાનું હોય આપણે અનુભવ ન હોય, કેમ કે 20-25 વર્ષે ઝાડવું છે તૈયાર થાય. આ 2 વર્ષમાં આવું થઈ ગયું છે સારું. જો નદી પૂરમાં ન જાય તો 2-3 વર્ષ પછી કાપો ને તમે મજબૂત થઈ જાય. કેમ કે ઉપડું સારું છે. અહીંયા જે 2-3 અહીંયા અને 1-2 આ બાજુ ઉગી ગયા છે. જો કે હજી હવે તો ઉગશે વધારે, કેમ કે ચારે બાજુ ચંદનના બી ઉડી પડશે. એનું કારણ છે કે ભેણું કેમ છાણ કરે એટલે બિયાર ઉગી જાય. આનો બિયાર પંખી અને બી ખાય ચારે બાજુ ઉડાડતા જાય, જ્યાં ઉડે અહીંયાથી પડે ચંદન, તો વગર મહેનતે થઈ જાય. અને જે બગીચામાં હતું ને ચંદન, અહીંયા ધ્યાન રાખે ભાઈ બાંધવા પડે, ઓલું કરવું પડે, નામ કરવું પડે. અહીંયા કાંઈ ન કરવું પડે, કેમ કે અહીંયા એની વગર મહેનતે થઈ પડે. આપણે આવ્યા ઘરે, જેથી થાય ત્યારે ખબર પડે. હાલા બધા નાખી નહીં ગયા, હાલ પડો હાલો. આપણા ભાઈબંધની જાય ને સોણ કપીલા વાછડી છે. હાલો 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 કૃષ્ણ હાલો. કૃષ્ણને એમ કે મમ્મી રાડું દે દીધા હે. ઓળખી છે કૃષ્ણ જેવડી જ છે. કૃષ્ણ સજ નાનકડી હોય એવું લાગે, કેમ કે હજી સિંગડા આવે સાઈડા જરા જરા દેખાય. સિંગડા દેતો નથી ને કે દેતા આપણે લઈ લેવા ના પાડે કે દેવી નથી ગમે કિંમત આવે, કેમ કે સોન કપિલાની કિંમત બહુ વધારે હોય. આપણે કરાવવું બીજા સોન કપિલાનો આવશે એટલે કિંમત કરાવી જોઈ. કેમ કે આપણે રતનમાં કાંકરેજના ડોઝ નથી જડતા, હાજર નથી ગઈ. ગોતીએ ક્યાંક જો રોજ જડી જાય સારો માર્યો હોય. કાંકરેજમાં દેશીજીના 2 જ ડોઝ છે વધારે. કંઈમાં કલરમાં સફેદ આવે, બાકી તો કાંઈ ન મળે. રિઝલ્ટમાં સફેદ કલર જ આવે. વઢિયારમાં એવું કરાવું કારણ કે આજે રૂપ દેખાવું જોઈએ, વઢિયારી દેખાવી જોઈએ હરખેથી. હા આટલી લાખ્યો બોલી દે, પણ એના ડોઝ નથી હાજરમાં. કીધું છે ડૉક્ટર સાહેબને મને ગોતીને રાખો, ગમે પૈસા દેવા પડે એ નડે નહીં. આમાં ડોઝનું રિઝલ્ટ એવું પડવું જોઈએ કે ના ભલે રહ્યું. અંગુમાં પણ આ વખતે ગીરનું કરાવી નીકળ્યું, એટલે પણ ને કન્સ્યુ નથી થાય ઘડીકમાં, માનતું નથી.
ગીર હજી માની જાય ગાયના, દેશી ન માને. તો ખૂટ એવો ને કોઈ કે હજી ખૂટમાં માની જાય. આપણે એ છે ખૂટ નથી જે છે એ પાછા હરાડીના બહુ છે એટલે એ વાંધો પડે. બંને આપણી ફરી ગઈ હતી ખૂટથી એચએફથી, રિપીટ થઈ ગઈ હતી લગભગ. એટલે વિહેથી ખબર પડે કેમ કે ગરમીમાંથી તેથી આપણે પાડા નાખ્યો તો ઘરે. બની ફરતા એક ફેરા તો જોયું આપણે ફરતા રહી ગઈ. બીજી ફેરા ઉડ્યો ને લગભગ ફરી ગઈ હતી આમ ભરવાની હતું. લગભગ તો ગાયો ભેહું રહીએ નહીં ગયા ચેપથી નક્કી ન હોય ત્યાં રહી જાય. તો અત્યારે છે ને આપણે ભેહું ખાઈ છૂટી છે હજી. હા, પાણી નીકળે એટલે પાણી વાંધો મેન ક્યાં પડે ખબર? હા, લાઈન નાખી ગઈ છે. આમ તો કાંઈ નડતી નથી ભેહું ના તોડે. ભેહું નડે ક્યાં આવી રીતે ઘડીક વાર મોટર ચાલુ રહે એટલે પાણી નીકળશે એટલે થઈ જાય ગારો. રાતે ભૂંડા હેરાન કરી ગયા અને વધારે ગારો થઈ ગયો એટલે ભેહું કરી ગઈ. આરામ નાવાની મજા બહુ આવે અત્યારે. મજા બધા ખોંપારી મારી ખાઈ છે અત્યારે. એક જો થયો નહીં હવારે થઈ ગયો ને વરસાદ. મજા આવે. વટાણા ભૂકો બધીને ભાવવા માંડ્યો. દાણા ભૂકો ખાવું પડે, ખબર છે ભૂખ પડી ને હવે. ને બધા છે સુધી અમે અડધો પોણો કિલોમીટર લાઈન નાખેલી છે. તો હવે એ બધી લાઈન આવી રીતે બધા પાણી નીકળેલી છે. લગભગ જંગલ સુધીમાં અડધા સુધીમાં પાણી નીકળે છે. ભાઈ કાંઈ કામનું નમડે. એક રીતે આપણો ફાયદો છે. ગમે હાંધો નીકળી જાય ને એટલે પાણી જાય ને એટલે ડૂચો ઉગતો થઈ જાય. આજે આમાં કાંઈ નથી દેખાતું. કાલ પરમદી 2 દિવસ પછી જોઈ લેજો બધોમાં ડૂચો ઉગવા માંડ્યો છે. પરમદી નીકળતું હતું ને એમાં આવી ગયા છે. બૂર લાગવા માંડ્યા છે પણ દેખાય નહીં કેમેરામાં હજી. કેમ કે હા હજી જરાક એક થયા છે. આવી રીતે થયા હજી. એ 4-5 દી રહે ને આવી રીતે લાઈન તો ફાયદો થઈ જાય. ક્યાંક હાંધો કાઢી નાખે ને તો ફાયદો થઈ જાય કેમ કે પાણી બધું જાય એટલે ઉગી જાય. ડૂચો ઉગવા માંડે વહેલેરા. એટલે આ પટ્ટો જેટલા સુધીમાં જ્યાં સુધી નીકળતું જાય ને જ્યાં એ ફાયદો થાય. કેમ કે પાણી આવી જાય એટલે વરસાદ એક થાય ને એની પહેલાં તો ડૂચો ઉગતો થઈ જાય. અને હજી અમે લાઈન ચાલુ રહે. કોરવાનું પલાળવાનું ચાલુ છે. પછી વાવવાનું કરશે. 2-3 દીમાં વાવવાનું ચાલુ કરી દે. 2 દી પલાળતા થાય ને 2 દી 1 દીમાં વાવી નાખશે. 1 દી કોરો રહેવા દે ને તો એટલે વાહે લગું વાવણું થઈ જાય ને વાહે લગું પાણી ચાલુ થઈ જાય. 2-3 દી મોટર હાલશે પાછી. આજે પાછી એક મોટર કહેતા બરી ગઈ. બીજી મોટર નાખશે. સામે મોટર નથી રાખતા, વાંધો એ પડી જાય. કેમ કે બધા ઓછામાં ઓછા આ કટકા આવશે ને અટકર તો આપણે ન ખબર પડે. આમાં 1000 ને આડે ગાડે હોય લગભગ. કેમ કે આ કટકા એટલા આવે લંબા કેટલા ફૂટના આવે તો ખબર નથી આપણે. અહીંયા 1000 ફૂટ કટકા લગભગ 1000 ને આડે ગાડે હોય. 1000થી લગભગ ઓછા કહે કે નક્કી ન કે ભાઈ. કેમ કે આટલામાં તમે ગણી લો કેટલા કટકા છે. અહીંયા કટકા ગણવા કરી 1 આ 2 આ ત્રીજોમાં ચોથો 5 આવી રીતે હું વાડીએથી છેટ સુધીનો છે. ઓછામાં ઓછા 1000 ને આડે ગાડે હોય જ કટકો. કેમ કે અહીંયાથી અડધો પોણો કિલોમીટર થઈ જાય. અટકર માર લેજો કેટલા કટકા આવે. બધે કટકે આટલું પાણી નીકળતું હોય. અમુક કટકે વધારે નીકળે. અહીંયા નીકળે, ઓલા કટકે પાણી નીકળે, ઉવા નીકળે. એવી રીતે બધે કટકે પાણી નીકળે. ઉવા પાણી પહોંચે થોડુંક. કેમ કે પ્રેશર પહોંચે જ નહીં આવે છે. થોડુંક વધારે પ્રેશર આવે ને એટલે લાઈન આખા લીમડા પાસે હાંધો નીકળી જાય. કાલ ભાઈ 2 ફેરા ટ્રાય કરી લીધી. 2 ફેરા અહીંયા ફિટ કરીને પહોંચ્યા. એમાંથી પાછો અહીંયા આવીને ચાલુ કરે ને વળી પાછો જાય અહીંયા હાંધો નીકળી જાય. અહીંયા ફિટ કરી લે આગળ નીકળી જાય. 3 થી 4 ફેરા આવે હાંધા નીકળે. બાકી બે હું આરામથી ખાઈ. ધ્યાન એકની રાખવી પડે રોજડીની, એ નીકળી જાય. ને આપણે છે ને ખડેલી 4-5ની ભેગી આપણે ગોરી દીધી હતી ગરમીની. એટલે અત્યારે દેવાની નથી પણ આપણે ખાલી ટ્રાય કરતા મેં કીધું ઉનાળો છે ને આવી જાય. એક આપણે આ ખડેલી હતી એને દીધી, એ પણ આવી નહીં.
મોટી ચાંદરી હતી આપણે એને દીધી, એને આવી નહીં, ગમતી ન આવી. અને બીજી આપણે આ જાફરી ટ્રાય કરી હતી, મેં કીધું થઈ જાય જો વહેલી હર, કેમ કે હવે એ ને એક વરસાદ પડશે ને એટલે હરખો એક ફેરે ધરો થઈ જશે ને, અઠવાડિયામાં વરસાદમાં થઈ જાય, ગરમીમાં આવવા માંડશે. અમુક છે ને ભાઈ બાજરો બાફીને ખવડાવતી કે ગરમ લાગે, આપણે ટ્રાય નથી કરી ભાઈ. શિંગડા હે ને ભરી જાય ને તો ટોપલી નીકળે, જો અંદર ગયા ને તો તકલીફ પડશે, કેમ કે બે શિંગડા જાય છે. એમાં જો આ વરી ગયું છે, આ નથી વહી રહ્યું હજી, આ જાય છે. હવે કેમણા નીકળે, આની જેવા થઈ જાય વાંધો ના આવે, ટીનું જેવા. ટીનુનો એનો બાપ એક જ છે બી, એનો આપણે આના શિંગડા અડી ગયા અંદર. હવે આને આ વરી ગયો છે, આ નથી વરતો, કેમ કે એક પ્રોબ્લેમ નીકળે શિંગડામાં, એકમાં. તો અત્યારે જઈને જો બે હું બધી આવે ચોટી પડી. આ તો કે ચણા ખારિયામાં જવાનું મન નથી થતું, કેમ કે ખબર ભાવતું છે ને એને. અહીંયા ભાવે છે, અહીંયા દડો છે ને, હવે દડો આખો કાઢવો અઘરો છે. નીચે તો શું છે કે ભૂકો સારો નીકળે, ચણાને ખારિયું પડ્યું એ નીકળશે જૂનું. અહીંયા તો બધું સાફ કરી ગઈ છે ચણાને ખારિયું. હવે વટાણા ધાણાનો ભૂકો ચોઈટી છે. ગયા વર્ષે તો વટાણા ભરવા નથી આપણે અહીંયા, રાજમાં જેટલા જડે ને એટલા ભર લેવાનું. વાંધો એ પડે, રાજમાં ભૂકો જડતો નથી. અને જ્યાં જડે છે અહીંયા ગાડીનો મેળ આવે ને, એને ગાડીમાં એટલો આવે નહીં ભૂકો, કેમ કે ડબલ ગમે એટલું ભરી લે ને એટલે થોડું ઘણું નીકળે, વધારે ના થાય. એ જાકડા ઓછામાં ઓછા 3 જાકડા જેવું થાય ગાડીમાં. ટ્રાય કરશું, જો આગલા વર્ષે મેળ આવ્યો ને તો આપણે એક જણ ગમે અહીંયા રહી જાય ડ્રાઈવર, એમાંથી ટ્રેક્ટર મજૂર ઘરે છે અહીંયાથી એને ખેંચી કે બધું ભરીને ઢગલા કરી લેવું એક જગ્યાએ વાડીમાં, આપણી વાડીમાં સ્ટોક કરી લેવું. અહીંયાથી પછી એને ખટારો ભરી લેવું, કેમ કે 3-4 દિવસ રહેશે ને એટલે 4 દિવસમાં જેટલું થાય ને એટલું ભેગું કરી લેવું. રાજમાં ભૂકો વધારે ખાઈ દેવું, તો અહીં જડે નહીં આપણે. અત્યારે તો નાખી દીધો તો 2-3 જાકડા જડ્યા હતા, એ ઘરેથી જ આપણે ભરી આવ્યા હતા. વધારે કોઈ દેતું નથી, કેમ કે અમારા ગામડે થાય બહુ દઈએ નહીં અત્યારે, અમારો માલ ખાઈ જાય. અમુક ખાર ખુદલી ના પૈસા જોતા હોય ને તો ભાઈ ઉકેડમ નાખી દઈએ, કાં હલગાવી નાખે, દેહે નહીં ઢોરાટું, કેમ કે એના મરી જાય હાવ, એવું થાય અમુકને. ઢોર હોય નહીં ને અત્યારે આ બધા ખાય છે. આ હવે આ 6 જાકડા જડી ગયા ભૂકાના એટલે નીકળી ગયું. હવે ચણા ખારી ઘરે ખાઈ ગયો બધું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. જય માતાજી બધાને.